આપણે ત્યાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 કાળ છે. એમાં હું કહીશ આજના દિવસે કે ભૂતકાળને જો યાદ કરશો તો દુઃખી થશો. કદાચ તમારો સારો સરી ગયેલો કાળ પણ તમને દુઃખી કરશે કે એ દિવસ હશે પાછા કેમ નહીં આવે, એ દિવસ પાછા આવશે કે. અને ભૂતકાળની અંદર તમે દુઃખી થયા હશો તો પણ તમે દુઃખી થશો, કેમ કે ભૂતકાળમાં જીવનાર હંમેશા દુઃખી હોય છે. मैं कभी कभार मेरी कथाओं में गुनगुनाता रहता हूं कि बीती बातों को याद करके हमेशा दुख ही मिलता है. એટલે मेरे भाई बहन, આજનું સૂત્ર ભૂતકાળમાં ન જીવો, કેમ કે ભૂતકાળની અંદર જીવશો તો દુઃખ થાય છે, દુઃખી થશો. ભવિષ્ય કાળની અંદર પણ ન જીવો. ભવિષ્યમાં જીવવાની મનાઈ કીધી સંતોએ. ઘણા તમે જો ખૂબ ચિંતા કરે કે હવે આગળનું શું. ઘણા અમારા ઉતારે આવે, મળવા આવે કે બાપુ અત્યારે તો બધું બરાબર છે પણ આગળ શું થશે, હવે પછી શું કરવું. એટલે ઘણી વાર હું એવું કહું છું કે ભૂતકાળ આપણને દુઃખ આપે છે, ભવિષ્યની અંદર જો જીવવા જશો તો ચિંતિત થશો. ભવિષ્ય ચિંતા આપે છે. અને ચિંતા છે એ ચિત્તા કરતા પણ વધારે ખતરનાક છે. ચિત્તામાં તો એકવાર સુઈ જાવ તો કામ પૂરું થાય, પણ ચિંતા રોજ સળગાવશે. એટલે ભવિષ્યની અંદર પણ ચિંતા બહુ જીવો નહીં, અને બધું ઠાકોરજીના હાથમાં સોંપી દો સાહેબ. ભવિષ્યની ચિંતા શું કરવી સાહેબ? જેણે જન્મ આપ્યો છે એ નિભાવશે. न था दूध माँ को दिया दूध माँ को, खबर है खुदा को सबर जो भरेगा. માના ગર્ભની અંદર સાહેબ જો જળથી જીવાડી દીધા હોય, માના થાનમાં જે દૂધ છે એ દૂધથી જીવાડી દીધા હોય, તો શું ભગવાન આપણી રક્ષા ન કરે? ભગવાન આપણું નિભાવે નહીં? એટલે ચિંતા ન કરો. ભૂતકાળમાં દુઃખી ન થાઓ, ભૂતકાળને યાદ કરી અને દુઃખી ન, ભવિષ્યને યાદ કરી અને ચિંતા ન કરો. બોલે કરવું શું? બોલે અત્યારે વર્તમાનમાં જીવો. આપણને બધાને દુઃખ છે પણ કથા પૂરી થઈ જવાનું દુઃખ છે. વર્તમાનમાં જીવો, આ ઘડીને માણી લો. કેમ કે ભૂત અને ભવિષ્ય આપણા હાથની અંદર વાત નથી, આપણા હાથની વાત નથી, પણ વર્તમાન તમારા હાથની વાત છે. તમારે કઈ રીતે જીવવું, તમારી જિંદગીને કઈ રીતે બહેતર બનાવવી. અને હું ઘણી વાર કહું, આપણે બધા વક્તરૂપી જેલની અંદર કેદ છીએ, સમય રૂપી જેલની અંદર બધા, હું અને તમે બધા આવી ગયા. આ એક જેલ છે, જેલની બહાર નથી નીકળી શકાતું. પણ જેલની બહાર નીકળવું હોય તો શું કરવું? બોલે તમારા હાથની અંદર વર્તમાન સમય છે ને, એને તમે યોગ્ય રીતે સાચવી લો, તમારું કામ બની જશે. ગઝલકાર કહે છે, वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियां जो आजाद हैं, वक्त की कैद में जिंदगी है मगर कुछ घड़ियां जो आजाद हैं, इनको खोकर मेरी जान जा
रोक लो आज की रात को, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो। जो ही पहलू में बैठे रहो, यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद ना करो। हाय मर जाएंगे हम तो लुट जाएंगे, ऐसी बातें किया ना करो, आज जाने की जिद ना करो। वक्त की कैद में जिंदगी है मगर कुछ घड़िया, चंद घड़िया જે આપણી સાથે છે એને હરિનામ સંકીર્તનની અંદર, હરિનામ સુમરનની અંદર, હરિનામ કથાની અંદર એને પરોવી અને આ મોતીડાને પરોવી અને આપણે ધન્ય થવાનો એક સતત પ્રયાસ કરીએ બાપ।